1, 2, 3, come on. ચેપ્ટરમાં આપણે આગળ વધીએ અને આગળના જે એક્ઝામ્પલ છે એને સોલ્વ કરીએ. ફરીવાર આપણી સામે એક સિમ્પલ એક્ઝામ્પલ છે, બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. એસએન આપેલો છે, એન આપેલો છે, એ આપેલો છે, આપણે ડી શોધવાનો છે. તો આપણને આટલી વસ્તુ આપી છે, ડી શોધવાનો કીધો છે, તો પછી શેના ઉપરથી મળવાનો છે? એસએનના સૂત્ર પરથી જ. તો એસએન બરાબર સૂત્ર છે n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો અહીંયા ડી છે અને બાકીની બધી કિંમત આપી દીધી છે, તો ડીને પકડી રાખીશું. SN 192 n/2 n છે 8 છેદમાં 2 2a n 8 માઇનસ 1 7d. ચલો અહીંયા 4 દુ 8 તો 192 ઇક્વલ ટુ 4 2 તેરી 6 અને 7d. ચલો 4 અહીંયા ગુણાકારમાં કહેવાશે ને, કંઈ નથી તો સામે જશે તો ભાગાકાર, તો થશે 192 છેદમાં 4 ઇક્વલ ટુ અહીંયા વધશે 6 પ્લસ 7d. ચલો આનો ભાગાકાર કરીએ, 4 4 16, 3 વચ્ચે 32, 4 8 32, તો 48 ઇક્વલ ટુ 6 પ્લસ 7d. ચલો 6 બરાબરની પહેલી સાઈડ જશે, માઇનસ થશે. 48 માંથી 6 કાઢશો તો શું વધશે? 42 ઇક્વલ ટુ 7d. તો જોઈ શકો તમે અહીંયાથી ડી તમને મળી જશે 42 ભાગ્યા 7, 7 અંક 42. તો ડી બરાબર કેટલો આન્સર આવ્યો? આન્સર આવી ગયો. આટલો સિમ્પલ એક્ઝામ્પલ હતો કે જે તમે 2 મિનિટની અંદર તમે સોલ્વ કરી શકો છો, ગણી શકો છો, કોઈ વસ્તુ વિચારવાની જરૂર પણ નથી. તો મિત્રો આવા એક્ઝામ્પલ આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. ચલો રસપ્રદ એક્ઝામ્પલ હતો ને, તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ફરીવાર એક આવો નવો એક્ઝામ્પલ આપણી સામે છે. એસ આપી દીધો. એસ એટલે અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક રાખી છે, આપણે શું સમજીશું? એસએન બરાબર, ચાલો સૂત્ર આપણી પાસે છે n/2 કૌંસમાં, ચેક કરી લઈએ. એલ પણ આપેલો છે છેલ્લું પદ, અહીંયા જોઈ શકાય. તો પછી આપણે કયું સૂત્ર વપરાય? n/2 કૌંસમાં એ પ્લસ એલ જ વપરાય ને, એલ અથવા એન. એસએન બરાબર 144 n/2 પદોની સંખ્યા 9 છેદમાં 2 એ શોધવાનો. એલ બરાબર 28. તો આજના જે એક્ઝામ્પલ છે તમે જોઈ શકો કે હવે ખૂબ સિમ્પલ એક્ઝામ્પલ છે કે જેમાં વધારે આપણે કંઈ વિચારવાની પણ જરૂર નથી. ચાલો 2 ભાગાકારમાં છે, સામે ગુણાકારમાં જશે, તો 144 ગુણ્યા 2 થશે. 9 ગુણાકાર છે તો ભાગાકાર થશે, ઇક્વલ ટુ એ પ્લસ 28 કરી શકાય. ચલો 144 ભાગ્યા 9 કરીએ તો 9 એકા 9, રાઈટ. 5 વચ્ચે 45, 9 પંચા 45. 9 એકા 9, બાદબાકી કરીશું. 5 વધશે, 4 ઉપરથી આવશે 54, 16 9 54, સોરી મિસ્ટેક થઈ ગઈ હતી. તો 16 દુ 32 ઇક્વલ ટુ એ પ્લસ 28. ખૂબ સિમ્પલ છે. 28 બરાબરની પહેલી સાઈડ જવા દો, તો બાદબાકી થશે. 32 માઇનસ 28, 32 માઇનસ 28 આપણી પાસે આવશે 4. કાંઈ વિચારવાની જરૂર નથી, થોડું માઇન્ડ ચલાવીશું એટલે ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલો છે કે જેમાં થોડી ગણતરીથી પણ સોલ્વ થઈ જાય છે. તમે જોઈ શકો છો 2 માર્ક્સના એક્ઝામ્પલો છે અથવા MCQમાં પણ પૂછી શકે. નેક્સ્ટ, ચાલો એક સમાંતર શ્રેણી આપેલી છે. પહેલું પદ 9 છે એટલે એ બરાબર 9, ડી બરાબર, પેલું તો આ જ કામ કરીશું ને આપણને, કેમ કે આ વસ્તુ તો બહુ મજા આવશે કે પહેલાં આપણને જેટલું મળે છે એટલું શોધી જ લેવાનું. ડી બરાબર 17 માઇનસ 9 8 મળશે. કેટલા પદોનો સરવાળો? 636 થશે. તો એસએન આપેલો છે, પરંતુ મિત્રો પૂછવામાં એવું કેટલા પદો એટલે સંખ્યા પૂછે છે, નંબર પૂછે છે, તો એને જ શોધવાનો થશે ને. એટલે આટલું તમને આપી દીધું છે, તમારે એમ શોધવાનું છે. આગળ હમણાં કામ કર્યું એવો જ એક્ઝામ્પલ છે, થોડી ગણતરી વધારે હશે પણ જોઈ લઈએ શું છે. ચાલો સૂત્ર તમને આવડે છે. એસએન બરાબર 636, તમારી સામે પણ સૂત્ર પણ છે. n/2 n શોધવાનો, 2a એ બરાબર 9, n-1 શોધવાનો, ડી બરાબર કેટલો મળ્યો તો 8, એ કૌંસ પૂરો. ચાલો 2 અહીંયા 636 હમણાં એઝ ઇટ ઇઝ રહેવા દે, જો એક ગણતરી નવી રીતે પણ થઈ શકે. ચાલો n/2 અહીંયા છે ને, તો અહીંયા 18 આવશે,
અહીંયા શું થશે? 8નો અંદર ગુણાકાર કરશો એટલે 8n - 8 થશે. રાઈટ છે આ ગણતરી? જોજો હવે કઈ રીતે ગણતરી કરી શકાય. એક બીજી રીત છે, એ પણ સાચી જ છે. ગણતરી તમારી સાચી હશે તો આન્સર પણ સાચો જ આવશે. 636 n/2. 18 માંથી 8 જશે તો 10 -8n. ચાલો હવે જે 2 છે એ હું બંનેના ભાગાકારમાં જવા દઈ શકું તો આ પ્રમાણે થશે. 636 બરાબર 2 કૌંસમાં 10/2 8n / 2. એવું પણ કરી શકો તમે, બંનેમાંથી 2 કોમન પણ કાઢી શકો. 2 પંચા 10, 2 4 8. અને તો હવે તમારી પાસે શું વધે છે એ જોવો. 636 બરાબર 5n પ્લસ 4n સ્ક્વેર. 4 હતો અને n × n, n સ્ક્વેર. 636 બરાબરની પહેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે. તો મારી પાસે શું સમીકરણ બનશે? એ સમીકરણ જોઈએ. આપણી પાસે અહીંયા લખેલું જ છે. તો આપણી પાસે સમીકરણ બનશે 4n સ્ક્વેર પ્લસ 5n. 636 મેં તમને કીધું તો માઇનસ થઈ જશે, તો એ અહીંયા થઈ ગયા માઇનસ. હવે મિત્રો આ ગણતરી છે ને, એ ગણતરી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બાકી બધી વસ્તુ તો આપણને આવડવાની છે. શું કરીશું આવી ગણતરી વખતે? મુખ્ય ટોપિક અને મુખ્ય વાત એ છે. આ એક્ઝામ્પલ આપણે ખૂબ લાંબો ચલાવીએ, ભલે આપણે આજે લેક્ચરમાં છેલ્લો એક્ઝામ્પલ જ કરવાનો થાય, પરંતુ આ ગણતરી ઘણા વિદ્યાર્થી મિત્રોને આવડતી નથી. તો મારા માટે પહેલો જે કામ વધે કે આ ગણતરી તમને શીખવાડવી. તો તમે જોઈ શકો આવું જ્યારે આવે ત્યારે શું કરવાનું? પહેલાનો ને છેલ્લાનો ગુણાકાર કરવો પડે. પહેલાનો અને છેલ્લાનો શું કરવો પડે? ગુણાકાર. તો 636 × 4 કરીએ. ચલો 6 4 24 વધી 2, 3 4 12 ને 2 14 વધી 1, 6 4 24 ને 1 25. તો કેટલો આન્સર આવે છે? 25 44. તો મિત્રો 25 44 ના મારે એવા ભાગ પાડવાના કે ગણતરી કરું, સરવાળો કે બાદબાકી જે કરવું એ કરી શકું. અને કેટલો આન્સર આવે? 5. ચાલો તો 25 44 ના આપણે ભાગ પાડીએ. તો પહેલા 2 વડે ભાગ ચલાવીશું. 2 × 2, 2 2 4, 2 7 14, ફરીવાર 2 2 4. ફરીવાર છેલ્લે 2 આવે છે તો 2 વડે ભાગ ચલાવીએ. 2 છંક 12, 2 તેરી 6, 2 છંક 12. ફરીવાર આપણી પાસે આવી ગયા 636. 2 વડે ભાગ ચલાવીએ. 2 તેરી 6, 2 × 2, 2 8 16. ચલો છેલ્લે ફરીવાર 2 આવે છે. 2 × 2, 2 પંચા 10, 1 વધે છે તો 2 9 18. હવે મિત્રો છેલ્લે 2 આવતા નથી તો કોના વડે ભાગ ચાલશે? તો ભાગ ચાલશે 3 વડે. ચેક કરીએ. 1 + 5 6 ને 1 3 9, 3 × 5 15, 3 3 9. 53 નો કોઈ સાથે નહીં ચાલે તો 53 × 1 = 53. તો આપણે જે અહીંયા ભાગ પાડ્યા છે 5 લાવવા છે. ચલો આ દરેકનો ગુણાકાર કરીએ. 2 2 4, 4 2 8, 8 2 16, 16 તેરી 48. તો આવ્યા 1 53 ને બીજો ભાગ આવ્યો 48. 53 માંથી 48 ની બાદબાકી કરો, 5 આવી જશે. તો અહીંયા તમારે મધ્યમાં જે પદ હતું વચ્ચેનું પદ 5 લાવવાના હતા. તો આ થઈ એની ગણતરી. તો હવે ગણતરી તો આપણે કરી લીધી. તો લખાશે કઈ રીતે? લખાશે 4n સ્ક્વેર પ્લસ 53n - 48. મેં ફક્ત 5n ને ગણતરીમાં આવી રીતે છૂટું પાડ્યું છે. અને કઈ રીતે પાડવું એની આખી મેથડ તમને બતાવી. જો કે ઓલરેડી તમે શીખીને આવ્યા છો, બતાવવાની જરૂર નથી. ચલો પહેલા n કોમન, તો 4n પ્લસ 53 વધશે માઇનસ. અહીંયાથી શું કોમન કાઢશું? તો એની સિવાયનું 12 કોમન કાઢીએ તો અહીંયા 12 4 48. 2 કૌંસ આપણે હરખા બનવા જોઈએ. તો એન પછી 53 જ વધતા હશે. ગણતરી કરવાની કે શીખવાની જરૂર નથી. તો એક કૌંસ આવ્યો n - 12, બીજો કૌંસ આવ્યો 4n પ્લસ 53 = 0. તો n - 12 = 0 ઓર 4n પ્લસ 53 = 0. તો અહીંયાથી શું મળશે? n = 12. અહીંયાથી શું મળશે? 4n = -53. તો n = -53/4. આવું ઋણ શક્ય નથી. તો n બરાબર પદોની સંખ્યા કેટલી આવશે? 12. તો કહી શકાય કે 12 પદોનો સરવાળો એ 636 થશે. તો આ તેની ગણતરી. કે આવા રીતે પણ આપણને એક્ઝામ્પલો પૂછાઈ શકે. આવી ગણતરીઓ પણ આપણી સામે આવી શકે અને પરીક્ષામાં આપણે કરવાની રહેતી હોય છે. રાઈટ? થેન્ક યુ.